રેડી. તમારું નામ? હું કિશોર રાઠોડ, માજી સુધરાઈ સભ્ય, વોર્ડ નંબર 8. આજે કેટલા વર્ષોથી આ પીપળવાડીના રહેવાસીનો એક મોટો પ્રશ્ન છે સાર્વજનિક પ્લોટ બાબતનો. એ પ્લોટ બાબતે અમે અવારનવાર સોસાયટીની લોકોએ સાથે મળી આવેદનપત્રો પ્રાપ્ત અધિકારી મામલતદારશ્રી, ચીફ ઓફિસરને આપેલા છે, પણ આજ દિવસ સુધી કોઈ પણ અધિકારીઓએ અહીં ધ્યાન દીધું નથી. નગરપાલિકા આવી નોટિસ આપી છે છતાં પણ કાર્યવાહી કોઈ જાતની કરેલ નથી. છતાં આજે અમારે પ્રશ્ન પાછો ઉપસ્થિત થયો છે. ત્યારે આજ ગામની અંદર જે ડિમોલેશન ચાલે છે તે ડિમોલેશન સરકાર એની પ્રસિદ્ધિત કરવા માટે આમ જનતાને અને વેપારીઓને હેરાન કરે છે. તો સોસાયટીની અંદર જો અમારા મતે જો ચૂંટાતા હોય તો સોસાયટીની અંદર જે સાર્વજનિક પ્લોટ છે અને સોસાયટીનો ઉપયોગી પ્લોટ છે તો એ પ્લોટને તાત્કાલિક ખાલી કરાવે તેવી અમારી નમ્ર વિનંતી છે. શું શું તમને તકલીફ પડે છે? તકલીફ એ પડે છે કે અહીંયા બાજુમાં જ આંગણવાડી આવેલી છે, તેમજ નાના મોટા મંદિરો બનાવી અહીંયા ભૂવા ધૂણાવે છે, માંસ મટનના પ્રોગ્રામ થઈ છે અને ખોટે ખોટી અહીંયા આવરા તત્વોને ભેગા કરી અમારી સાથે કાયમી માટે માથાકૂટું કરે છે. અને એક લગભગ બધું ખંડેર થઈ ગયેલું છે, છતાં એક બે વ્યક્તિઓ રહી અને આખી સોસાયટીને બીવરાવવાનું કામ કરે છે. રાતે અહીંયા ભૂવા ધૂણાવે છે. તમારી શું માગણી? અમારી માગણી છે એવી છે કે તાત્કાલિક ધોરણે જે ગામમાં ડિમોલેશન હાલે છે તો આ જોઈ અહીંયા તાત્કાલિક આ ડિમોલેશન કરી અમારો સાર્વજનિક પ્લોટ સોસાયટીનો ખાલી કરાવે. મારું નામ જલ્પા વ્યાસ છે. અમે આ ધોરાજી તાલુકામાં પીપળવાડી વોર્ડ નંબર 8માં ઘણા 40 વર્ષથી નો અમારો રહેવાસ છે. અમે જ્યારે અમારા સાર્વજનિક પ્લોટ અને આંગણવાડી છે ત્યાં અમુક માણસો ઘણા વર્ષોથી રહે છે, તેનો ત્રાસ પણ અમને ઘણો બધો છે. એ લોકો નાના મોટા મંદિર કરી અને ભૂત ભવાડાનું પણ કાર્ય કરે છે. અને રાત્રે જ્યારે એના માંસ મટન એના પ્રોગ્રામ ચાલુ હોય છે ત્યારે સોસાયટીના ઘણા માણસોને તકલીફ થાય છે. અમારી સોસાયટી મોટી છે, 100 થી 150 જેટલા મકાન છે. ત્યારે અમે જ્યારે વિરોધ કરીએ છીએ ત્યારે અમારા માથાકૂટ કરે છે અને અમારે સરકારશ્રીને એટલી જ
નિવેદન કરીએ છીએ કે અમને જ્યારે આ ડેમોલેશન નું કામ શરૂ છે તો અમારું આ કાર્ય ઝડપથી કરી દે. બધી બોલો અમારી તમારું નામ? તમારું નામ? પ્રભાબેન જાગાણી, પીપરવાડી, વોર્ડ નંબર 8. અને પીપરવાડીમાં ખૂબ એવા નાલાયક માણસો ને એવા છે ને કઈ ભાઈ ખબર નથી પડતી. અને મંદિર અહીંયા છે ને મંદિરમાં એ ભૂવા ભરાડીને બોલાવીને મહિને 15 દીએ અને મેલડીમાંનું મંદિર બનાવ્યું. ત્યાં હારા નરા ખાવાના પીવાના એવા બધા પ્રોગ્રામ કર્યા કરે. અને એના મહિલા 12 રિક્ષાયું લઈ લઈને અહીંયા જમવા આવે છે. અમારી માંગ એ છે કે એ આ પીપરવાડીનો પ્લોટ ખાલી કરીને અને અમને વૈંડો વારવા દે. એ લોકો વૈંડા વારવા નથી દેતા અને ગાયરું તો બહુ જ બોલે છે ભાઈ. અને જે પાસે રહેતા હોય એને તો બહુ તકલીફ પડે. અમે થોડાક દૂર રહીએ છીએ. પાસે રહેતા હોય એને વઘાર પાણી કરે તો સુગંધ તો આવે ને. શું તમારી માંગણી છે? અમારી માંગણી એ જ છે કે આ પ્લોટ ખાલી કરી દે સાર્વજનિક નો અને પ્લોટ અને એ જ અમારી માંગણી છે. અને પ્લોટ વારવા દે અને ગાયરું ન બોલે ખાલી વેલા જેમ બને એમ આંગણવાડી ખાલી કરી દે તો મજા આવે એમ. મારું નામ રાઠોડ પ્રિયંકા છે. અમે ધોરાજી શહેરમાં પીપરવાડી વોર્ડ નંબર 8 માં અમે રહીએ છીએ. બાલ મંદિર પાસે આ લોકોએ પ્લોટ વારી લીધો છે. બાળકોને નાતે કોઈ રમતા હોય તો ખાલી ખોટી ગાયરું બોલે છે અને ભણતર રૂપે અમને નડે છે. તો અમે જલ્દી આ ખાલી કરાવો અને છોકરાઓ માટે ગ્રાઉન્ડ એવું બગીચો કે આ તે તમે સાર્વજનિક પ્લોટ વારીને બનાવો તો જલ્દી સારું છે અમારા માટે. કેવી તકલીફ પડે છે? અમને તકલીફ તો બહુ જ પડે છે. અમે કઈક બોલીએ છીએ અમને ગાયરું કાઢે, આ તે ભૂવા ધોણાવે ને ખાલે ખોટું પ્રોગ્રામ કરીને આ તે બધું કરીને છોકરાઓને બીવડાવે છે ખાલે ખોટું ધમકીઓ આપીને. આ તમારી માંગણી છે? માંગણી ઈ જ છે અમે કે જલ્દી તમે ખાલી કરો અને સાર્વજનિક પ્લોટ વાળા છોકરાઓ માટે કઈક ગ્રાઉન્ડ બનાવો તો બેસ્ટ છે તમારા માટે.